સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના કેળવણી મંડળના સહમંત્રી પ્રકાશભાઈ સોનીના માર્ગદર્શન હેઠળ નવીનીકરણ થતા GS કુમાર વિદ્યાલયમાં મિલનોત્સવ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી હતી. તેમજ આવેલ તમામ મહેમાનોનું ફુલાર અને શાલ ઉડાડી સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ મહેમાનોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, લીંબડી તાલુકાના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, બાબુભાઈ જીનવાળા, પૂર્વ વઢવાણના ધારાસભ્ય વર્ષાબેન દોશી, ધારાસભ્ય ભાવનાબેન દવે, પંચાયત પ્રમુખ હરપાલસિંહ, પાલિકા પ્રમુખ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. ત્યારે આ મંડળમાં અભ્યાસ કરનાર અને હાલ ક્લાસ 1 અને 2માં ફરજ બજાવતા અધિકારી અને પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા કેળવણી મંડળના સહમંત્રી પ્રકાશભાઈ સોની અને તમામ મંડળની સંસ્થાઓના આચાર્ય અને શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. એ ગર્લ્સ સ્કૂલનું બિલ્ડિંગ આજથી 16-17 વર્ષ પહેલાં એનો કાર્યક્રમ થયેલો અને નવું બનાવ્યું. આજે GS કુમાર વિદ્યાલય, પાણીસણા અને બાલ મંદિર ત્રણેયના બિલ્ડિંગ નવા બનાવ્યા છે. 3 બિલ્ડિંગ જે છે બરોલ, સિયાણી અને નાગરદાસ મોહનલાલ હાઈસ્કૂલ, એને એક પ્રકારે આપણે કહી શકાય કે નવા જ બનાવ્યા છે, પણ મેજર રીતે રિનોવેટ કર્યા છે. બાકીના બિલ્ડિંગો પણ હજુ રિનોવેટ કરવાનું મંડળ વિચારે છે. સાહેબ, ખાસ કરીને કેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીનો આજે સન્માન? ITI, લીંબડી કોલેજ અને સરજી હાઈસ્કૂલ, આના બિલ્ડિંગો પણ રિનોવેશન તો માગે જ છે. એટલે આ બધી કામગીરી ચાલે છે. અમારા સ્ટાફે અમને 91 લાખ રૂપિયા જેવું માતબર દાન એકત્ર કરીને આપ્યું છે. આજ દિવસ સુધી આ સંસ્થામાં ભણી ગયેલા વિદ્યાર્થીની સંખ્યા 1,18,000 છે અને આજે ભણતા હોય એવા વિદ્યાર્થીની સંખ્યા 4,800 છે. એટલે સૌથી મોટામાં મોટું કહેવું હોય તો કહી શકાય ઝાલાવાડ માટે કે આ યુનિટ છે અને ટોટલી દાન ઉપર જ ચાલે છે. વિદ્યાર્થીને કોઈ જાતની અગવડતા અમે પડવા દેતા નથી. ખર્ચ ગમે તે થાય, ગવર્મેન્ટ ધોરણે કર્મચારી ફાળવે ન ફાળવે તો મંડળ પોતાના ખર્ચે કર્મચારી રાખે છે, પણ એનો સેવા યજ્ઞ છે એ કાયમ ચાલુ રહે છે. આજના કાર્યક્રમની રૂપરેખા આજનો કાર્યક્રમ છે સ્થાપનાકાળથી માંડી આજ દિવસ સુધી જે વિદ્યાર્થીઓ અને જે શિક્ષકો આ મંડળમાં જોડાણા, એમના બધાને એક સાથે મિલન થાય એવો કોઈ કાર્યક્રમ કદી થયેલો નથી. એટલે અમે વિચાર્યું કે આ બધાને એક સાથે ભેગા થાય. અહીંયા કારુભા સાહેબ જેવા જયફભાઈના પણ છે અને યંગ કહી શકાય એવા અમારા જિજ્ઞેશભાઈ પણ છે. તો આ આખી પેઢી બંને છે એ બધાને ભેગા કરી સ્નેહ મિલન સ્વરૂપે કાર્યક્રમ આપણે રાખ્યો છે. આજે સાહેબ કેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આવશે અને કોનું સન્માન થશે? ખાસ વસ્તુ શું છે આમાં? તો સ્થિતિ એવી છે કે અમે જેનું સન્માન કરવાના છીએ બધા જ કદાચ આ જ મહિનામાં ક્યાંક પ્રમુખ સ્થાને હશે, ક્યાંક મુખ્ય મહેમાન હશે. એવી ડિગ્નિટીઓ છે. આવી ડિગ્નિટીઓ 112 છે. વચલા સ્ટેજ ઉપર બેસવાવાળા 20 જુદા, પણ આ બધા જ ડેપ્યુટી કલેક્ટર કે DYSPથી ઉપરની રેન્કના છે કે રાષ્ટ્રીય કક્ષાએ પહેલો કે બીજો નંબર લીધો એવા છે. રેમા હોય એવા નહીં. NCCમાં રાષ્ટ્રીય કક્ષાએ સ્વતંત્ર દિવસની પરેડમાં ભાગ લીધો હોય એવા પણ છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. MS અને MD ડૉક્ટરોનું સન્માન છે. અમે એથી નીચેની કેડરમાં ડૉક્ટરોનું સન્માન પણ નથી. અધિકારીઓનું પણ ક્લાસ 1 ગુજરાત સરકારથી નીચે બોલાવ્યા છે. એ બધા આવશે અને ઓડિયન્સમાં બેસશે. સ્ટેજ ઉપર ક્લાસ 1 ગુજરાત અને કેન્દ્ર એ પ્રકાર. અને આ બધું થઈને મેં કીધું એમ 112 જેટલા સ્ટુડન્ટ છે. અને આ તો દરિયામાં છીપલા ગોતવા અને એમાંથી મોતી કાઢવા એટલું અઘરું કામ છે. હું એવું કહી શકું કે અમે 112ને હાજર રાખ્યા છે, પણ હજુ 113 અમને જડ્યા નથી. હજુ એને ગોતવાનો સતત પ્રયત્ન કરી તો કદાચ 100-200 એવા સ્ટુડન્ટ નીકળે કે જે ગુજરાતમાં ક્લાસ 1 કહેવાય એવી પોસ્ટો ઉપર એવી કામગીરી કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.